નમસ્કાર મિત્રો, પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। તેમાં પેન્શન અને કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થયો છે। તો મિત્રો આપણે કયા કયા મુદ્દા પર વાત કરવાના છે તેને પહેલાં ટૂંકમાં જાણી લઈએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે પેન્શન વધારો નવો પરિપત્ર। તો મિત્રો પેન્શન વધારો થતાં નવો પરિપત્ર જાહેર થતાં પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે નિવૃત્તિ પછી આર્થિક લાભો મળશે। તો મિત્રો નિવૃત્તિ પછી જે પેન્શનરોને લાભ મળવાના છે નવા નિયમ પ્રમાણે તેની પણ વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વૃદ્ધ નાગરિકો માટે 9,000 રૂપિયા પેન્શન યોજના મળવાની છે। તો મિત્રો કેવી રીતે વૃદ્ધ નાગરિકોને 9,000 રૂપિયા પેન્શન મળશે તેની પણ વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે કેવી રીતે લાભ મળશે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ પ્રક્રિયા તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ નમ્ર વિનંતી અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે નાણાકીય લાભોને લઈ મોટો નિર્ણય। તો મિત્રો નવી પેન્શન યોજના ભારત સરકાર વર્ષ 2026માં વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પેન્શન યોજનાની જાહેરાત કરે છે। આ યોજના હેઠળ પાત્ર વૃદ્ધ નાગરિકો માટે દરેક મહિનામાં રૂપિયા 9,000ની આર્થિક સહાયની તૈયારી તે લોકો માટે ખૂબ જ સરળ રહે છે। તેની આગળ વધતી ઉંમરને નિયમિત આવક મેળવવા માટે ખૂબ જ અગત્યની છે અને જીવનમાં અંતિમ તબક્કામાં આર્થિક સુરક્ષા પાત્ર રહે છે। અને મિત્રો ત્યારબાદ કેટલો લાભ મળી શકે છે? તો મિત્રો જો મોંઘવારી ભથ્થામાં થોડો ટકાવારી વધારો થાય છે તો દર મહિને સેલેરીમાં નોંધપાત્ર વધારો શક્ય બને છે। ઉદાહરણ તરીકે મૂળ પગાર ઊંચો હોય તો નાની ટકાવારી વૃદ્ધિ પણ જાહેરાત રૂપિયાના હજારો રૂપિયાનો વધારાનો લાભ આપી શકે છે। સાથે સાથે હાઉસ રેન્ટ એલાઉન્સ HRA અને અન્ય ભથ્થાઓ પર પણ તેની અસર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો પેન્શનરો માટે શું છે અસર? તો મિત્રો પાત્ર કાર્યકર કર્મચારીઓ જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરોને પણ મોંઘવારી રાહત DRના રૂપમાં લાભ મળી શકે છે। DA અને DR બંને સમાન દરે વધે છે જેથી પેન્શનરોએ પણ વધારાની આવકનો લાભ મળી શકે। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સત્તાવાર જાહેરાત કેમ મહત્વપૂર્ણ છે? તો મિત્રો ભથ્થા અથવા તો ફિટમેન્ટ સંબંધિત કોઈ પણ બદલાવ સત્તાવાર ગેજેટ નોટિફિકેશન અથવા તો સરકારની જાહેરાત બાદ જ અમલમાં આવે છે। તેથી કર્મચારીઓએ અફવા અથવા તો સોશિયલ મીડિયા મેસેજ પર વિશ્વાસ ન કરીને સત્તાવાર સ્ત્રોતમાંથી માહિતી તપાસવી ખૂબ જ જરૂરી છે। અને મિત્રો સરકારી કર્મચારીઓ માટે વધારાનો હિસ્સો મેળવવાની શક્યતા હંમેશા મહત્વપૂર્ણ સમાચાર બની રહેશે કારણ કે તેનો સીધો અસર તેમની માસિક આવક અથવા તો જીવનશૈલી પર પડે છે। જો ભથ્થા અથવા તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થાય છે તો તે કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહત બની શકે છે। સચોટ માહિતી માટે સત્તાવાર જાહેરાત પર નજર રાખવી અને પગાર માળખાની સંપૂર્ણ માહિતી રાખવી મિત્રો।